બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુંવારવા ગામે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન એક ઠાકોર મહિલાના ત્યાં રેડ પાડવામાં આવતા આ મામલે ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર બરાબરના રોષે ભરાયા છે। તેમણે આ મામલે જે તે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉચ્ચારી છે। સાથે તેમણે શું આરોપ લગાવ્યા છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આ દિવસોમાં ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુંવારવા ગામમાં એક ઠાકોર સમાજના મહિલાના ત્યાં રાત્રિ દરમિયાન આરોપ લાગી રહ્યા છે પોલીસ ઉપર કે 10 થી 15 એટલી ગાડી ત્યાં આવે છે, દરોડા પાડે છે, ઠાકોર સમાજના મહિલાને હેરાન કરવામાં આવે છે। આ પ્રકારના આરોપ સામે આવ્યા બાદ રાજનીતિ ગરમાઈ છે। આ મામલે ઠાકોર સમાજના અગ્રણી નવગણજી ઠાકોર છે તે મહિલાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા, તેમની સાથે વાતચીત કરી હતી। સાથે જ તેમણે સરકાર ઉપર પ્રહાર પર કર્યા છે। એટલું જ નહીં, તેમણે ઠાકોર સમાજમાં જે સત્તા પક્ષ અને વિપક્ષમાં રહેલા ધારાસભ્ય હોય, મંત્રી હોય કે નેતા હોય તેમને પણ આ મામલામાં પક્ષાપક્ષી એક બાજુ મૂકીને સમાજ માટે લડત ચલાવવા માટે આહવાન કર્યું છે। તેમણે કહ્યું છે કે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે અયોગ્ય છે। આવી રીતે ઠાકોર સમાજના મહિલાના ત્યાં એકસાથે 10 થી 15 ગાડીઓ રાત્રિ દરમિયાન 12 વાગ્યાની આસપાસ દરોડા પાડે છે તે યોગ્ય નથી। સાથે જ તેમણે શું ચીમકી ઉચ્ચારી છે તે સાંભળી લો। 19/3/2025 રોજ કુંવારવા તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠા મુકામે ભારતીબેન ચંદુજી ઠાકોર એટલે ચંદુજી પૂર્વ ડેલિગેટ પરિવાર ના ઘેર રાતે 12 વાગે પોલીસે 10-15 ગાડી લઈ અને એમના ઘેર રેડ કરી। એમના ઉપર કોઈ ગંભીર ગુનો નથી, કોઈ એફઆઈઆર નથી। આ પરિવાર દારૂ વેચતો નહીં, આ પરિવાર આરડીએક્સ નો ધંધો કરતો નથી, આ પરિવારે કોઈ બેંક તોડી નથી, આ પરિવારે કોઈ રાષ્ટ્રદ્રોહ દેશદ્રોહ વિરોધી ગુનો કર્યો નથી। આ બાબતની રજૂઆત કોંકરેજના ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોરે વિધાનસભામાં કરી છે। જે પીડિત બેન છે ભારતીબેન ચંદુજી ઠાકોર, એમને રજિસ્ટર એડીથી બનાસકાંઠા જિલ્લાના એસપી, ડીવાયએસપી શ્રી અને સિયોરીના પીઆઈ શ્રીને રજૂઆત કરી છે। આજ દિવસ સુધી પોલીસે કોઈ નિર્ણય લીધો નથી। એટલે ગુજરાતમાં વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને મસ્તક નમાવીને વિનંતી કરું છું, બનાસકાંઠા જિલ્લાના સમગ્ર જિલ્લામાં વસતા ઠાકોર સમાજના કોંગ્રેસ કે ભાજપ જે પાર્ટીને માનતા હોય એ સાઈડમાં જી, પણ સમાજની વાત છે। એક ઠાકોર સમાજના ઘેર બેન દીકરીઓ એકલી હોય, રાતે 12 વાગે પોલીસ ધડાધડ દંડા લઈને એમનું ઘર તોડીને અંદર ઘૂસી જાય। કોઈ બેન દીકરી રાતે 12 વાગે કેવા હાલતમાં ઊંઘી હોય એની કોઈ પરવા કર્યા વગર ઠાકોર સમાજના ઘેર રેડ કરવી, ઠાકોર સમાજને હેરાન કરવો, ઠાકોર સમાજને દબાઈ દેવો, એટલે આ લોકો ગુજરાતમાં ઠાકોર સમાજને ભાજી મૂળા સમજતા લાગે છે। જિંદગી તો રાજનીતિ તો આખી જિંદગી કરવાની છે, અને સમાજની વાત આવે જાગૃત બનો અને આવા અન્યાયનો સામે અવાજ ઉઠાવો। સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વતીથી માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના ગૃહમંત્રી શ્રી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને હું નવગણજી ઠાકોર સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વતીથી વિનંતી કરું છું કે 19/3/2025 રોજ ભારતીબેન ચંદુજી ઠાકોર ગામ કુંવારવા તાલુકો કોંકરેજ મુકામે 12 વાગે પોલીસે રેડ શના માટે કરી એનો પોલીસ પુરાવો આપે। આ પરિવાર ઉપર કોઈ એફઆઈઆર ફાટેલી હોય, આ પરિવારનું કોઈ રાતે 19 તારીખે કોઈ ગુનામ નામ આવેલું હોય તો સરકાર અને પોલીસ એના પુરાવા આપે। 7 દિવસની અંદર સંતોષકારક પુરાવા આપવામાં નહીં આવે તો સમસ્ત બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ કુંવારવા ગામે ભેગો થઈ અને જ્યાં સુધી દીકરીને ન્યાય ના મળે,
અને 12 વાગે જે પોલીસ ખાતાના અધિકારીઓ રેડ કરી છે એમને સસ્પેન્ડ કરવા નહીં આવે તો સમસ્ત ગુજરાતનો ઠાકોર સમાજ કુંવારવામાં બોલાવીશું, બનાસકાંઠાનો ઠાકોર સમાજ બોલાવીશું અને ન્યાય મેળવીને રહીશું. અને મને તો અસરત થાય છે ગુજરાતમાં કે નારી રક્ષાની વાતો કરવા વાળી સરકાર, દીકરીનું રક્ષણ કરવા વાળી સરકાર, રાતે 12 વાગે તમે કોઈ દીકરીને રંજાડો છો, તમને શરમ આવવું જોઈએ. હિન્દુવાદની વાતો કરવા, દીકરીની સન્માનની વાતો કરો છો, દીકરીને ભણાવવાની વાતો કરો છો, તો ઠાકોર સમાજની દીકરી તમને કોઈ હિસાબમાં નથી. આ ગુજરાતનો ઠાકોર સમાજ તમને દેખાતો નથી. એટલે મારા ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માંગુ છું, ગુજરાતના પ્રથમ મતદાર તમે છો, બનાસકાંઠામાં પણ પ્રથમ મતદાર છો. તમારી સમાજની દીકરી, તમારી સમાજના ભાઈના ઘેર પોલીસ રાતે 12 વાગે કોઈ વોક ગુના વગર, કોઈ એફઆર વગર, કોઈ પરવાનગી વગર, કોઈને પૂછા ઘાસા વગર ધડાધડ ઘરમાં ઘૂસી જાય અને બેન દીકરીઓ ઊંઘી હોય અને એમને જગાડ્યા વગર સીધી પોલીસ ઘૂસી જાય, ઠાકોર સમાજ માટે કલંક છે. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકને કહેવા માંગુ છું કે 7 દિવસની અંદર અમારે ઓનો જવાબ જોઈશે. 7 દિવસની અંદર બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારી જવાબ નહીં આપે, મુખ્યમંત્રીશ્રી જવાબ નહીં આપે, ગૃહમંત્રીશ્રી જવાબ નહીં આપે. અને શંકરભાઈને ખાસ કહેવા માંગુ છું કે બનાસકાંઠા જિલ્લો તમારો હોમ ટાઉન છે અને હોમ ટાઉનની અંદર તમારી પોલીસ અમારા ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરતી હોય, ઠાકોર સમાજ ઉપર રોપ જમાવતી હોય, ઠાકોર સમાજના ઘેર રાતે 12 વાગે રેડ કરતી હોય તો તમારા માટે કલંક છે ને અમારા માટે કલંક છે. આ લોકોને યોગ્ય શિક્ષા થવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ. અને 7 દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમસ્ત બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ કુંવારવા ગામે અમે ભેળો કરીશું. સૌને જય સદારામ, જય માતા. આપણે સાંભળ્યા હતા ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી ઠાકોર. તેમણે આ મામલે જ્યાં સુધી જે જવાબદાર અધિકારીઓએ કુંવારવા ગામે ઠાકોર સમાજના મહિલાને ત્યાં દરોડા પાડ્યા છે તેમની સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી નહીં થાય, તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દ્વારા હવે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી છે. તેમણે આ મામલે સમગ્ર ઠાકોર સમાજના લોકોને પણ આ ઘટનામાં લડી લેવું જોઈએ તે પ્રકારની વાત કરતાં ફરી એકવાર હવે જોવાનું રહ્યું કે આ મામલામાં શું આગામી દિવસોમાં ખુલાસા થાય છે. પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, નવઘણજી ઠાકોરે જે સવાલ ઉઠાવ્યા છે તે સવાલ બાદ શું પગલાં સરકાર દ્વારા લેવાય છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.